ખબર પડી ને ચકલા ચીચી કરતા પછી ખબર પડી હું તો ગામડે વી આવ્યો છું. હું તો ચણામાં આટો મારો પોસા પગે હાલતો થયો. બાપા ને ભાઈ તો સિરાયા વિના ચણા વાળવા વી આવ્યા અને હું તો હજુ જાગીને દાંતણ ઘઉં. પેલા ઘરમાં એક ડબલું ફોન હતો, અત્યારે જેટલા મણા એટલા ફોન. દાદી માં ઘરે બાજરામાં બટા જો બાજુ થયો પડ્યો. આખો વાટકો દૂધ નો ભરીને બે ગયા સિરેવા મૂકવાનું થતું જ નથી. દાંતડો ટોપી રૂમાલ બાંધીને ઉપડી ગયા વાડીમાં, કેમ કે આપડી નોકરી લાગી જશે શેણામાં. તો હાલ પદિયા માંડ વાડવા. જે ફોલો નથી કરતા એમને બોલો જય. મારો 2 મિનિટનો વાઢવાનો એક્સપિરિયન્સ કહે કે ભણ્યા હોત તો સારું હતું. વાડી વાડી સોદરા કાઢ નાખ્યા લાગી કે તરે હાથ ઇઝ ફૂલ ખારા ખારા ઓર ચીકણા ચીકણા. આ પપ્પાની કેમ વાટે હું તો અહીંયા રહી જાઉં નકરો. હવે આ થોડોક વાડીને જવાનું ઘરે. અને આ તમને કહેવાનું તો રહી ગયું, અમારે ગાય વિયાણી તો આયો હે વાસડો. એ બડા વાસડા ઓરે છોટા વાસડા, વાસડે હો ગયા ઇધર તો. બંધ કરો હાથ જોડ. નવા મહેમાન આવવાથી કાળીની વેલ્યુ નો ઘટવી જોયો. આવી ગયા બીજી જગ્યાએ સેણા વાડવા, જ્યાં જોયા નકરા પાથરા. સેણામાં ગાજર નીકળ્યું ખાઈ જાવ. બગલો મારી ધ્યાન રાખવા આવ્યો છે, હરખા સેણા વાડું છું ને ગદ્દારી કરબે એવડું ખાઈ ચાલો. બપોર સડી ગયા હાથ પગ ધોઈને ઘરે ભાઈ. અને આ એક મહેમાન આવવાના છે, આવતા પાઠમાં કહું.